ધર્મની અંદર 4 માતાઓને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પહેલી માં એટલે ધરતી માં, બીજી ગૌ માતા, ત્રીજી તુલસી માતા અને ચોથી કે જે આપણે જન્મ દેનારી આપણી જનેતા. પણ આપણી જનેતાની ઉપમા બરાબર જનનીની જોડ શક્તિ નહીં મળે રહેલો. માની કોઈ ઉપમા નથી હોતી. માં એટલે માં છે. અગર હું કહું કે માં તું સૂર્ય છે, તો સૂર્ય આપણા પ્રકાશથી દુનિયાને ખાલી રસ્તો દેખાડે છે. એ મને ખાલી રસ્તો નથી દેખાડ્યો, એ મને આંગળી પકડીને ચાલતા પણ શીખવાડ્યું છે. સૂરજ પણ તારી પાસે નાનો છે. અગર માં હું કહું કે તું ચંદ્રમા છે, તો ચંદ્રમામાં દાગ છે. લેકિન માં તારી મમતામાં મેં ક્યારે દાગ નથી પાડ્યો કે ચંદ્રમા તારી સામે નાનો છે. અગર માં હું કહું કે તું સમુદ્ર છે, તો સમુદ્રનું જળ તો ખારું છે. પણ માં મેં જે તારું દૂધ પીધું ને મીઠા મધુર અમૃત જેવું છે. એટલે માની કોઈ ઉપમા નથી હોતી. માં એટલે માં છે.